સર્વે વૈષ્ણવજનોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે શ્રવણ કરીશું શ્રી ગુસાઈજીના બેઠકજીનું ચરિત્ર. આગળના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીના 1 થી 11 બેઠકજીના ચરિત્રનું શ્રવણ કરી ગયા છીએ. આજે આપણે શ્રી ગુસાઈજીના 12મા બેઠકજી શ્રી કરહેલાના બેઠકજીનું ચરિત્ર શ્રવણ કરીશું. બેઠકજી 12મા શ્રી કરહેલાના બેઠકજીનું ચરિત્ર. સંકેતવનથી આગળ જતા કરહેલા ગામ આવે છે. અહીં શ્રી રાધિકાજીના અષ્ટ સખીઓમાંથી મુખ્ય સખી શ્રી લલિતાજીનું પ્રાગટ્ય થયું હતું. અહીં શ્રી કૃષ્ણ કુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી સાથે શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. શ્રી ગુસાઈજી અહીં પધાર્યા ત્યારે આપ શ્રીએ શ્રી લલિતાજીને ધરાવવા માટે પુષ્પમાળા સિદ્ધ કરી. આપ શ્રી લલિતાજીને આ માળા ધરાવવા ગયા ત્યારે શ્રી લલિતાજીએ વિનંતી કરી કે આ માળા મને હાથમાં આપો. તેથી આપ શ્રી ચૂપ થઈ ગયા અને તે માળા શ્રી લલિતાજીના હાથમાં ધરી દીધી. સાંજે શ્રી ગુસાઈજી પુનઃ ત્યાં દર્શન કરવા પધાર્યા ત્યારે શ્રી લલિતાજીએ કહ્યું કે મેં આપે સિદ્ધ કરેલી માળા શ્રી સ્વામિનીજીને ધરાવી છે અને તેમણે પ્રસાદી કરીને મને પાછી આપતા આજ્ઞા કરી છે કે આ માળા શ્રી ગુસાઈજીને આપજો. માટે શ્રી સ્વામિનીજીની પ્રસાદી રૂપ એવી આ પુષ્પમાળા આપ અંગીકાર કરો. આથી પ્રસન્ન થઈ શ્રી ગુસાઈજીએ તે માળા પોતાના શ્રી કંઠમાં ધારણ કરતા એક શ્લોક રચીને સંભળાવ્યો કે નિકુંજમાં પુષ્પોથી રચેલ સયા પર પ્રભુ સાથે આનંદ કેલી કરતા સ્મર શ્રમ જલથી જેમનું મુખ કમળ શોભી રહ્યું છે એવા સહજ કૃપા નિધાન હે શ્રી રાધે, જો આપ મને યાદ કરીને આ માળા આપો છો તો તેથી વિશેષ મારે બીજું શું જોઈએ. આ સાંભળીને શ્રી લલિતાજી બહુ જ પ્રસન્ન થયા. અહીં શ્રી ગુસાઈજીના બેઠકજી પ્રગટ બિરાજે છે. સેવાનો પ્રકાર ચાલે છે. અહીં આપણે શ્રી ગુસાઈજીને દંડવત કરીને આગળ વધીશું. શ્રી ગુસાઈજીના 13મા બેઠકજી શ્રી રીઠોરાના બેઠકજીનું ચરિત્ર. સંકેતવનથી આગળ જતા રીઠોરા ગામ આવે છે. આ ગામ ચંદ્રભાન ગોપનું ગામ છે. અહીં શ્રી ઠાકોરજીના દ્વિતીય સ્વામીની શ્રી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય થયું હતું. તેથી અહીં ચંદ્રાવલી કુંડ ઉપર કદમના વૃક્ષ નીચે શ્રી ચંદ્રાવલીજીના બેઠકજી બિરાજે છે. નિત્ય લીલામાં શ્રી ગુસાઈજીનું સ્વરૂપ શ્રી ચંદ્રાવલીજીનું હોવાથી આ સ્થાન આપ શ્રીની નિકુંજનું સ્થાન છે. તેથી શ્રી ગુસાઈજી અહીં પધાર્યા ત્યારે આપ શ્રીએ 3 દિવસ શ્રી ચંદ્રાવલીજીના બેઠકજીની બાજુમાં બિરાજીને શ્રીમદ ભાગવત પારાયણ કરી સૌ વૈષ્ણવોને અલૌકિક આનંદ આપ્યો હતો. ત્યારબાદ આપ શ્રી અહીં શૃંગાર રસ મંડન નામના અદ્વિતીય ગ્રંથના દ્વિતીય પ્રકરણ દાન લીલાનો પ્રારંભ કર્યો હતો. અહીં પ્રારંભાયેલું આ પ્રકરણ શ્રી અસારવા બેઠકે પૂર્ણ થયું હતું. આજે પણ અહીં શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. સેવાનો પ્રકાર ચાલે છે. અહીં આપણે શ્રી ગુસાઈજીને અને શ્રી ચંદ્રાવલીજીને દંડવત કરી આગળ વધીશું. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. બેઠકજી 14માં શ્રી કોટવનના બેઠકજીનું ચરિત્ર. કોટવનને કોટીબનના નામે ઓળખવામાં આવે છે કારણ કે અહીંના સઘન વૃક્ષો વચ્ચે શ્રી કૃષ્ણે લતા પતાનો કોટ બનાવી વ્રજભક્તો સાથે લીલા કરી હતી. વળી અહીં શ્રી યશોદાજીને કદમ વૃક્ષોના જુદા જુદા ચોકમાં શ્રી કૃષ્ણે કોટાન કોટી લીલાઓના દર્શન પણ કરાવ્યા હતા. અહીં શીતલકુંડ પાસે છોકરના વૃક્ષ નીચે શ્રી ગુસાઈજીના બેઠકજી છે. બેઠકજીનું મકાન સારું અને સગવડવાળું છે. શ્રી ગુસાઈજી અહીં વ્રજ યાત્રા કરતા શ્રી ગોવિંદ સ્વામી સાથે પધાર્યા હતા. આપ શ્રીએ અહીં શ્રીમદ ભાગવત પારાયણ કરેલું. એક દિવસ મધરાતે શ્રી ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને આજ્ઞા કરી કે બહાર જઈને જુઓ અત્યારે કઈ લીલા થઈ રહી છે. ત્યારે શ્રી ગુસાઈજીની કૃપાથી ગોવિંદ સ્વામીને શ્રી યુગલ સ્વરૂપની વિહાર લીલાના દર્શન થયા. રસમગ્ન બનેલ પ્રભુએ શ્રી સ્વામિનીજીના કંઠમાં ઝૂલતો મોતીનો હાર તોડી નાખ્યો. બધા મોતી ભૂમિ પર વિખરાઈ ગયા. શ્રી ઠાકોરજીએ વિખરાયેલા મોતી વીણી
પોતાના શ્રી હસ્તથી ફરી હાર પરોવી શ્રી સ્વામિનીજીને પહેરાવ્યો. આવી લીલાના દર્શન કરીને ગોવિંદ સ્વામીએ પદ ગાયું છે કે કદંબ બન બીથન કરત વિહાર, અતિ રસ ભરે મદન મોહન પિય તોર્યો પિયા ઉરહાર, કનક ભૂમિ બિથુરે ગજ મોતી, કુંજ કુટી કે દ્વાર, ગોવિંદ પ્રભુ શ્રી હસ્ત સો પોહત સુંદર બ્રજરાજ કુમાર. ગોવિંદ સ્વામીએ આવી ને શ્રી ગુસાઈજી આગળ ફરીથી આ પદ ગાતા શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા. અહીં આ બેઠકજી પ્રગટ બિરાજે છે, સેવાનો પ્રકાર ચાલે છે. અહીં આપણે દંડવત કરી આગળ વધીશું. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. બેઠકજી 15માં શ્રી બચવનના બેઠકજીનું ચરિત્ર. વત્સવનનું અપભ્રંશ બચવન થયું છે. આ સ્થળેથી બ્રહ્માજી વાછરડા હરી ગયા હોવાથી તેને બચવન અથવા વત્સવન કહેવામાં આવે છે. અહીં છોકરના વૃક્ષ નીચે ટેકરી ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજીની સાથે શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. અહીં બિરાજીને આપે વૈષ્ણવોને બચવનનું ચરિત્ર સમજાવ્યું હતું. પછી આપ શ્રીએ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના વેણુગીતના સુબોધિનીજી ઉપર ટિપ્પણીનું લેખન કાર્ય પણ કર્યું હતું. બેઠકજીનું સ્થાન અને સેવા પ્રકાર ચાલે છે. અહીં દંડવત કરી આપણે સૌ આગળ વધીશું. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. બેઠકજી 16માં શ્રી ચીરઘાટના બેઠકજીનું ચરિત્ર. બચવનથી આગળ આવેલા ચીરઘાટ ઉપર પણ શ્રી ગુસાઈજી પીપળના વૃક્ષ નીચે 3 દિવસ બિરાજ્યા હતા. અહીં કુમારિકાઓની વસ્ત્રહરણ લીલા થઈ હોવાથી આપ શ્રીએ પોતાના શૃંગાર રસમંડન ગ્રંથના વ્રતચર્યા નામક પ્રકરણનું લેખન કાર્ય અહીં કર્યું હતું. ત્યાં બેઠકજીનું સુંદર મકાન છે. બાજુમાં અપરસ કરવા માટે કુંડ અને કૂવો પણ આવેલા છે. સેવા પ્રકાર ચાલુ છે. અહીં શ્રી ગુસાઈજીને દંડવત કરી આપણે આગળ વધીએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. બેઠકજી 17માં શ્રી બેલવનના બેઠકજીનું ચરિત્ર. વ્રજના 12 વનોમાં બેલવન એ 10મું વન છે. અહીં શ્રી યમુનાજીના કિનારા ઉપર શ્રી ગુસાઈજીના અને શ્રી સ્વામિનીજીના એમ 2 બેઠકજી ઘણા રમણીય સ્થાનમાં આવેલા છે. અહીં વ્રજ યાત્રા દરમિયાન વૈષ્ણવોને ખીચડીનો મહાપ્રસાદ લેવડાવવામાં આવે છે. અહીં બિરાજીને શ્રી ગુસાઈજીએ 3 દિવસ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. આપ શ્રીના એક સેવક ભગવાનદાસને પ્રભુની અલૌકિક રાસલીલાના દર્શન કરવાની ઈચ્છા હતી. તે પણ આપ શ્રીએ કૃપા કરીને અહીં પૂર્ણ કરી. આ સ્થાનમાં એકાંતમાં બિરાજીને આપ શ્રીએ શૃંગાર રસમંડન ગ્રંથનું પુરુષોત્તમ ઉલ્લાસ નામનું પ્રકરણ લખ્યું હતું. અહીં બેઠકજી પ્રગટ બિરાજે છે. સેવાનો પ્રકાર ચાલે છે. અહીં આપણે આપ શ્રીને દંડવત કરી આગળ વધીશું. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. બેઠકજી 18માં શ્રી વૃંદાવનના બેઠકજીનું ચરિત્ર. વૃંદાવનમાં બંસી બટની પાસે શ્રી મહાપ્રભુજીના બેઠકજીની સાથે શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. આ સ્થાનમાં આપ શ્રીએ બિરાજીને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. ત્યાં આપ શ્રીને મળવા માટે શ્રી હરિવંશજી આદિ ચૈતન્ય સંપ્રદાયના મહંતો આવ્યા હતા. શ્રી હરિવંશજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે તમે સંધ્યા વંદન કેમ કરો છો? ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે અમારા માર્ગમાં સંધ્યોપાસના મુખ્ય છે. કારણ કે નંદાલયમાંથી સવારે પ્રભુ ગૌચારણ માટે વનમાં પધારે છે. ત્યારે ભક્તોને વિયોગ થાય છે. સાંજે જ્યારે આપ વનમાંથી પાછા પધારે છે ત્યારે સંયોગ રસનું દાન કરે છે. વ્રજ ભક્તોની સેવાની રીત અને પ્રીત શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરી છે. તેથી સંધ્યા વંદન દ્વારા અમે એ ભગવદ લીલાનું જ અનુસંધાન કરીએ છીએ. આ સાંભળી સૌ ચૂપ થઈ ગયા. એક દિવસ એક કંસારો ભગવત સ્વરૂપ લઈને શ્રી ગુસાઈજીની પાસે આવ્યો. શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ ભગવત સ્વરૂપ ઉપર પડતા બધા સ્વરૂપો સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ બનીને ક્રીડા કરવા લાગ્યા. કોઈ વેણુનાદ કરે છે, કોઈ રીંગણ લીલા કરે છે. આમ દરેક સ્વરૂપ પોતપોતાની લીલા કરવા લાગ્યા. આ જોઈને ત્યાં બેઠેલા સૌ ચકિત થઈ ગયા. આ પ્રસંગમાં એમ બતાવ્યું કે મૂર્તિમાં પ્રતિષ્ઠા થાય ત્યારે જ તે સ્વરૂપ પુરુષોત્તમ બને છે.
પરંતુ શ્રી ગુસાઈજીના પ્રતાપ બળથી અને પ્રમેય બળથી આપ શ્રીની દ્રષ્ટિ પડતા જ આ સર્વ મૂર્તિઓ સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ બની ગઈ. આપ શ્રીનું આવું મહાત્મ્ય જોઈને અહીં ઘણા જીવો આપ શ્રીના શરણે આવ્યા. અહીં આપ શ્રીના બેઠકજી પ્રગટ બિરાજે છે. સ્થાન સુંદર છે. બેઠકજીમાં સેવા પ્રકરણ પણ સારી રીતે ચાલે છે. અહીં આપણે શ્રી ગુસાઈજીને દંડવત કરીએ. આમ શ્રી ગુસાઈજીએ વ્રજ યાત્રા પૂર્ણ કરી ભૂતળ પર વસતા પોતાની દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે આપે ભારત યાત્રા પણ કરી. આપ શ્રી 6 વખત ગુજરાતમાં પધાર્યા છે અને ગુજરાતના અનેક દેવી જીવો સહિત ભારતભરના દેવી જીવોને શરણે લઈ તેમનો ઉદ્ધાર કર્યો છે. આપ શ્રીની ભારતની અન્ય બેઠકોના ચરિત્રોનું પણ હવે આપણે ચિંતન કરીશું. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. બેઠકજી 19માં શ્રી સોરમજીના બેઠકજીનું ચરિત્ર. મથુરાથી બરેલી જતા સોરો ગામ આવે છે, જે સોરમજી તરીકે તે સમયમાં પ્રખ્યાત હતું. ત્યાં શ્રી ગુસાઈજી પધાર્યા હતા. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજીની બાજુમાં જ આપ શ્રી બિરાજ્યા હતા. ત્યાંના તીર્થક્ષેત્રના પવિત્ર કુંડમાં સ્નાન કરી આપ શ્રી અહીં શ્રીમદ ભાગવત પારાયણ કર્યું હતું. ત્યારે અનેક જીવો આપના શરણે આવ્યા હતા. આજે અહીં આપ શ્રીના બેઠકજી પ્રગટ બિરાજે છે. સેવાનો પ્રકાર ચાલે છે. આપણે આપ શ્રીને દંડવત કરીને આગળ વધીશું. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. બેઠકજી 20માં શ્રી ગોડ દેશના બેઠકજીનું ચરિત્ર. શ્રી ગુસાઈજી ગોડ દેશના દિવાન નારાયણ દાસની વિનંતીથી ગોડ દેશમાં તેમને ત્યાં પધાર્યા હતા. ગોડ દેશ એટલે આજનું બંગાળ. બેઠક ચરિત્રમાં ગોડ દેશમાં નારાયણ દાસ કયા શહેરમાં રહેતા હતા તેનો ઉલ્લેખ મળતો નથી. નારાયણદાસ દિવાનની વાર્તામાં પણ ચોક્કસ શહેરનો ઉલ્લેખ મળતો નથી. એટલે આ બેઠકજી આજે અપ્રગટ છે. શ્રી ગુસાઈજી અહીં પધાર્યા ત્યારે શહેર બહાર બગીચામાં મુકામ કરીને બિરાજ્યા હતા. નારાયણદાસ દિવાન સવારે દર્શન કરવા આવતા અને સાંજે પણ પાછા આવતા. રાજકાજમાં તેઓ ધ્યાન આપતા નહીં. બાદશાહને દિવસમાં એકવાર મળી લેતા. બાદશાહને આથી નવાઈ લાગી કે રાજકાજમાં ભારે નિષ્ઠા રાખનાર દિવાન આજકાલ આવા બેપરવા કેમ બન્યા છે? કોઈ ચુગલખોરે બાદશાહના કાન ભંભેર્યા છે કે શું? શ્રી ગોકુળથી શ્રી ગુસાઈજી પધાર્યા છે. તેમની પાસે જ દિવાનજી રાત દિવસ રહે છે. બાદશાહે નોકરને હુકમ કર્યો કે નારાયણદાસને બોલાવી લાવો. નારાયણદાસ રાજ દરબારમાં હાજર થયા. બાદશાહે નહીં આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કશું છુપાવ્યા વિના સ્પષ્ટ કહ્યું કે મારા ગુરુ પધાર્યા છે, તેઓ અહીં બિરાજશે ત્યાં સુધી મારાથી આવી શકાશે નહીં. બાદશાહે કહ્યું કે તમારા ગુરુના અમને પણ દર્શન કરાવો. દીવાને શ્રી ગુસાઈજીને વિનંતી કરી ત્યારે આપે યાજ્ઞા કરી કે બાદશાહને બોલાવી લાવો. બીજા દિવસે દીવાન સાથે બાદશાહ પણ દર્શન કરવા આવ્યા. શ્રી ગુસાઈજીના દર્શન બાદશાહને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે થયા. ત્યારે બાદશાહે સાષ્ટાંગ દંડવત કરી શ્રી ગુસાઈજીને આગળ 10,000 રૂપિયા ધર્યા અને વિનંતી કરી કે મહારાજ આપ હંમેશા મારા મસ્તકે બિરાજવાની કૃપા કરો. ત્યારે શ્રી ગુસાઈજીએ પોતાનો પ્રસાદી ઉપરનો બાદશાહને ઓઢાડ્યો. બાદશાહે આ ઉપરણાને તેમનું સ્વરૂપ માની સદાય પોતાના મસ્તક ઉપર બાંધી દીધો. તેમણે વિનંતી કરી કે હું આપને શરણે આવ્યો છું, મારો ઉદ્ધાર કરો. ત્યારે આપે યાજ્ઞા કરી કે તારો ઉદ્ધાર કરવા જ અમે અહીં પધાર્યા હતા, માટે તારો ઉદ્ધાર થઈ ગયો છે. પછી બાદશાહ પોતાના મહેલે ગયો. આમ શ્રી ગુસાઈજી જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં હિન્દુ મુસલમાન રાજા બાદશાહો પણ આપશ્રીના દિવ્ય સ્વરૂપથી અંજાઈ જઈને આપશ્રીના સેવક થયા છે. તેમના રત્ન જડિત રાજમુગુટો શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં નમતા રહ્યા છે. તેથી આપશ્રીના 108 નામવાળા શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રમાં આપશ્રીનું એક નામ છે. અનેક રાજાઓના રાજમુગુટો જેમના ચરણમાં સદા નમેલા રહે છે તેવા શ્રી ગુસાઈજી. આ બેઠકજી પ્રગટ બિરાજતા નહીં હોવાથી આપણે ભાવનાથી દંડવત કરીને આગળ વધીશું. તો વૈષ્ણવો, બેઠકજી 21માં શ્રી ગોધરાના બેઠકજીનું ચરિત્ર આપણે આગળના સત્સંગમાં શ્રવણ કરીશું. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરજો
હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.